સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે નર્સિંગ, પેરામેડિકલ, અલાઇડ હેલ્થ કોર્સીસ માટે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે ચાલુ કરી દેવામાં આવી છે. મેડિકલ એડમિશન ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને પેરામેડિકલના પેજમાં તમે આવશો તો આજની અપડેટ છે તમને જોવા મળશે. ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું. તો તમે પેજમાં આવી જશો તો તમને આજે 6 વાગ્યાની અપડેટ છે તે જોવા મળશે. અહીંયા આવશો તો તમને તારીખની માહિતી છે તે જોવા મળશે. તો ફોર્મ ભરવા માટે પહેલાં તમારે પિન ખરીદી કરવાની હોય છે, ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને ત્યાર પછી હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લઈ અને હેલ્પ સેન્ટરનું વેરિફિકેશન છે તે કરવાનું હોય છે. તો પિન ખરીદી માટે 11 જુલાઈ સવારે 10 વાગ્યાથી લઈ અને 17 જુલાઈ બપોરે 2 વાગ્યા સુધીનો સમય મળ્યો છે. એટલે કે 17 તારીખે 7 જુલાઈ સુધીમાં બપોરે 2 વાગ્યા સુધી તમે પિન ખરીદી છે તે કરી શકશો. પિન ખરીદી કરી લીધા પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. તો એ 11 જુલાઈ બપોરે 12 વાગ્યાથી લઈ અને 17 જુલાઈ સાંજે 4 વાગ્યા સુધી તમે કરી શકો છો. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશો. ત્યાર પછી હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું હોય છે. તો એના માટે 13 જુલાઈ સવારના 10 વાગ્યાથી લઈ અને 18 જુલાઈ બપોરે 12 વાગ્યા સુધી તમે હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જઈ શકો છો. પહેલાં તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારે પિન ખરીદી કરવાની હોય છે, જેના તમારે 1000 રૂપિયા છે તે ઓનલાઈન જ કપાવવાના હોય છે. કોઈપણ વિદ્યાર્થી એવા હોય કે જે ફોર્મ ફિલિંગ ના કરી શકતા હોય તો એના માટે તમે અમારી પર્સનલ પેડ કાઉન્સેલિંગ જોઈન કરી શકો છો, જેમાં તમારું ફોર્મ છે અમે જ ભરી આપશું અને આગળ જ્યાં સુધી તમને એડમિશન ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ અપડેટ તમને પર્સનલ મોકલવામાં આવશે. તો એના માટે તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર છે મળી જશે, તો ડિસ્પ્લે ઉપર પણ તમે નંબર છે જોઈ શકો છો. તો ટૂંકમાં કહું તો જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા પાસ કરેલી હોય અથવા તો અગાઉ રજિસ્ટ્રેશન કરવાનું ચૂકી ગયા હોય અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું કોઈ પણ વિદ્યાર્થીને બાકી હોય તો એ તમામ વિદ્યાર્થીઓ છે એ આ તારીખ મુજબ પોતાની પ્રોસેસ છે કરી શકે છે. જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ કક્ષાના કોર્સમાં એડમિશન લેતા હોય, જેમ કે MBBS, BDS, આયુર્વેદિક, હોમિયોપેથિક, એ વિદ્યાર્થીઓ પણ પેરામેડિકલ કોર્સીસમાં રજિસ્ટ્રેશન છે તે કરી શકે છે. હવે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું રહેશે તો એના વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. એ વિડીયો જોઈ અને આરામથી તમે ઘેર બેઠા પોતાના મોબાઈલની મદદથી ફોર્મ ભરી શકો છો અને અહીંયા એલિજિબિલિટીની માહિતી પણ તમને વેબસાઇટમાં મળી જશે. ફોર્મ તમે પોતે ના ભરી શકતા હોય તો અવશ્ય તમે અમારી પેડ કાઉન્સેલિંગમાં પણ જોઈન કરી શકો છો. જો તમને અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.